નમસ્કાર। આજે આપણે આ વિડીયોમાં સરકાર વિશે જોઈશું। સરકાર કોને કહેવાય, સરકારના કાર્યો કયા છે, સરકાર ગામમાં, શહેરમાં, રાજ્ય સ્તરે કે પછી કેન્દ્ર સ્તરે કેવી રીતના વહેંચાયેલી છે, તે કેવી રીતે કાર્ય કરે છે, તે વિશે આજે આપણે આ વિડીયોમાં વિસ્તૃત ચર્ચા કરીએ। તો સરકાર વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ। આજે આ વિડીયોમાં આપણે સરકાર વિવિધ સ્તરે કેવી રીતે વહેંચાયેલી છે અને કેવી રીતે કાર્ય કરે છે તેની વિશે થોડીક માહિતી મેળવીએ। સરકારની જવાબદારી વિવિધ ક્ષેત્રે જુદી જુદી સુવિધાઓ આપવાની હોય છે। આ બધી સગવડ અને વ્યવસ્થા સરકાર કેવી રીતે કરતી હશે એ આજે આપણે જોવાનું છે, કારણ કે ભારત ખૂબ મોટો દેશ છે। એક સ્તરે એક જ સરકાર આ બધી જ વસ્તુનું સંચાલન કરે, તેનો વહીવટ કરે, તેનું અમલ કરાવે, કાયદા બનાવે અને ન્યાય આપે એ અશક્ય છે અથવા તો કઠિન છે। તો આજે આપણે આ વિડીયોમાં સરકાર અલગ અલગ સ્તરે કામ કરે છે અને એ સ્તર કયા કયા છે તે વિશે થોડી ઘણી માહિતી મેળવીએ। તો સરકાર ખાસ કરીને ભારત દેશની વાત કરીએ તો સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ વહેંચાયેલી છે અથવા તો કાર્યરત છે। સ્થાનિક કક્ષા, રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય સ્તરે। સ્થાનિક સ્તર કે કક્ષાનો સંબંધ ગામ સુધીનો હોય છે, શહેર સાથેનો હોય છે। રાજ્ય સ્તરનો અર્થ પૂરા રાજ્ય સાથેનો હોય છે અને રાષ્ટ્રીય સ્તરની સરકારનો સંબંધ આખા દેશ સાથેનો હોય છે। તો સરકાર આ ત્રણ સ્તરે અલગ અલગ રીતે કાર્ય કરતી હોય છે। હવે આપણે આ સ્લાઇડમાં સરકારના અંગો જોઈશું। સરકાર ખાસ કરીને કાયદા બનાવે છે, એટલે કે સરકાર ધારા અથવા તો કાયદા ઘડે છે। ત્યારબાદ કાયદા ઘડ્યા બાદ તેનો અમલ કરાવે છે અને તેના પછી આ કાયદાના યોગ્ય અર્થ કરીને કાયદાની પૂર્તિ એટલે કે ન્યાય આપવાનું કાર્ય કરે છે। તમારે અહીં આ કલર કોડ જોવાનો છે। આ જે લાલ કલરમાં બતાવે છે એ એક સીધી સાયકલ છે, અથવા તો આ કાયદા ઘડવાનું કામ કોણ કરે છે તો ધારાકીય અથવા તો કાયદા ઘડવાનું કામ જે છે એ ધારાકીય કાર્ય કહેવામાં આવે છે। તો કાયદો ઘડવાનું કાર્ય જે છે તેને આપણે ધારાકીય કાર્ય કહીશું। કાયદાનો અમલ કરાવવાનું કાર્ય જે છે તેને આપણે કારોબારીને લગતું કાર્ય કહીશું। કલર જોવાનો છે, કલર ઉપરથી તમને ખ્યાલ આવશે। તેવી જ રીતે કાયદાની પૂર્તિ કરાવી એટલે કે ન્યાય આપવો એ જે છે એ ત્રીજા પ્રકારનું કાર્ય એટલે કે ન્યાય વિષયક છે। તો હવે પ્રશ્ન થતો હશે કે કાયદો કોણ ઘડશે અથવા તો કાયદો કોણ ઘડે છે? તો કાયદા ઘડવાનું કાર્ય જે છે એ વિધાનસભા, જેને આપણે ધારાસભા પણ કહીએ છીએ, એટલે કાયદો ઘડવાનું કાર્ય એ ધારાકીય કાર્ય છે અને તે વિધાનસભા અથવા તો ધારાસભા દ્વારા ઘડાય છે। તેવી જ રીતે કાયદાનો અમલ કરાવવાનું જે કાર્ય છે એને કારોબારીને લગતું કાર્ય કહેવામાં આવે છે અને આ ઘડેલા કાયદાઓને અમલ કરાવવાનું જે અંગ છે તેને કારોબારી એટલે કે વિધાન મંડળ દ્વારા કરવામાં આવતું હોય છે। અને આ કાયદાની પૂર્તિ એટલે કે ન્યાય આપવાનું જે કામ છે એ ન્યાય વિષયક કહેવામાં આવે છે, જે ન્યાયતંત્ર દ્વારા થતું હોય છે। જે કાયદાનો ભંગ કરનારની સામે કામ ચલાવી સજા કરવાનું પણ કામ કરે છે। તો આ સ્લાઇડમાંથી ત્રણ વસ્તુ અગત્યની થાય છે: કાયદો ઘડવાનું સૌપ્રથમ, કાયદાનો અમલ કરાવવાનું, ત્યારબાદ ન્યાય આપવાનું। કાયદો ઘડવાનું જે કાર્ય છે એ ધારાકીય કાર્ય કહેવાય છે અને તે વિધાનસભા અથવા તો ધારાસભાને લગતું છે। તેવી જ રીતે કાયદાનો અમલ કરાવવાનું જે કાર્ય છે એ કારોબારીને લગતું કાર્ય છે અને તે કારોબારી અથવા તો વિધાન મંડળ દ્વારા થાય છે। અને તેવી જ રીતે કાયદાનું જે પૂર્તિ એટલે કે ન્યાય આપવાનું જે કાર્ય છે એને ન્યાય વિષયક કહેવામાં આવે છે અને તે ન્યાયતંત્ર દ્વારા થતું હોય છે। સરકારના અંગો। ભારત ખૂબ વિશાળ દેશ છે, જે આપણે સૌ કોઈ જાણીએ છીએ। ભારત એ જુદા જુદા રાજ્યોનો બનેલો દેશ છે, જેવી રીતે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ વગેરે। આ દેશનો વહીવટ સરળતાથી થાય તે માટે બંધારણે ભારતને સંઘ રાજ્ય બનાવ્યું છે, એટલે કે સમવાયી। સમવાય કોને કહેશો? સમવાય એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ બે કક્ષાની સરકાર થતી હોય તો તેને સમવાય કહેવામાં આવે છે।
ધારી લો કે ગુજરાતમાં ગુજરાત સરકાર છે, રાજ્ય સરકાર એ ગુજરાત સરકાર છે, તેવી જ રીતે કેન્દ્રમાં કેન્દ્ર સરકાર છે. એટલે ભારત સમવાયી અર્થતંત્ર અથવા તો સમવાયી છે એવું આપણે કહી શકીએ. રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કહેવામાં આવે છે, અથવા તો તેને બીજા શબ્દોમાં સંઘ સરકાર પણ કહેવામાં આવે છે. તે કેન્દ્ર સરકાર જે છે એ ભારત દેશ આખાનો વહીવટ કરે છે, એટલે કે સમગ્ર ભારતનો વહીવટ એ કેન્દ્ર સરકાર થકી થતો હોય છે. અને તેવી જ રીતે રાજ્ય કક્ષાએ વહીવટ રાજ્ય સરકાર કરે છે, એટલે કે રાજ્ય સરકારનું જે કામકાજ જે છે એ રાજ્ય પૂરતું હોય છે. ધારી લો કે ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય, જ્યારે બધા રાજ્યોનું ઓવરઓલ સંચાલન કરવું, વહીવટ કરવો, દેખરેખ રાખવી એ કેન્દ્ર સરકારના હસ્તક હોય છે. તો ભારતના દરેક રાજ્યમાં ધારાસભા છે. ગુજરાત લઈ લો, હરિયાણા લઈ લો, તમિલનાડુ લઈ લો કે કેરળ રાજ્ય લઈ લો, તો ભારતના દરેક રાજ્યમાં ધારાસભા છે. હવે એટલે કે આપણે અત્યારે આની વાત કરીએ છીએ. કોઈ પણ રાજ્ય લઈ લો એમાં ધારાસભા હશે. આ ધારાસભા છે એ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલી છે. ક્યારેક એકમાં પણ હોય અને બે પણ હોય. એટલે કે ધારાસભા એક અથવા તો બે ગૃહોમાં વહેંચાયેલી હોય છે. નીચલું ગૃહ છે તે વિધાનસભા છે. ઘણી બધી પરીક્ષામાં એવું પૂછાતું હોય છે કે ધારાસભાનું નીચલું ગૃહ કોને કહેવામાં આવે છે, તો સાચો જવાબ થાય છે વિધાનસભા. એટલે કે દરેક રાજ્યમાં ધારાસભા હોય છે. ધારાસભા એ એક અથવા તો બે ગૃહોમાં વહેંચાયેલી હોય છે. નીચલા ગૃહને વિધાનસભા કહેવામાં આવે છે. તેવી જ રીતે ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં માત્ર ને માત્ર વિધાનસભા છે. કદાચ ભારતના લગભગ ઘણા બધા રાજ્યોમાં એક જ ગૃહ એટલે કે વિધાનસભા છે, અમુક રાજ્યોને બાદ કરતા. અને બીજા રાજ્યોમાં અમુક બહુ ઓછા રાજ્યો એવા છે કે જેના અંદર બે ગૃહ છે, એટલે કે નીચલું ગૃહ અને ઉપલું ગૃહ. એટલે નીચલું ગૃહને વિધાનસભા કહેવામાં આવે છે અને ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવામાં આવે છે. અને રાજ્યપાલનો પણ સમાવેશ તેમાં જ થાય છે. ગુજરાતની ધારાસભા, ધારી લો કે આ ગુજરાત રાજ્ય છે, આ રાજ્ય સરકાર છે, આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ છીએ, તો ગુજરાતની ધારાસભા જે છે એ માત્ર અને માત્ર નીચલું ગૃહ ધરાવે છે, એટલે કે વિધાનસભા. એટલે કે ગુજરાતમાં વિધાન પરિષદનું અસ્તિત્વ નથી. મોટાભાગના રાજ્યોમાં વિધાન પરિષદ નથી. તો આપણે શરૂઆત કરીએ એ પ્રમાણે કે સરકાર જે છે, સરકાર ત્રણ પ્રકારના કાર્યો કરે છે. પહેલું જે છે એ શું કરે છે, આપણે હમણાં જોયું ને આમાં કે કાયદો ઘડવાનું અથવા તો કાયદો ઘડવાનું કાર્ય કરે છે. તો કાયદો ઘડવા એ ધારાસભામાં ઘડાય છે, અથવા તો અહીં આપણે જોઈએ તો કાયદો જે છે એ ક્યાં, એ ધારાકીય કાર્ય છે અને એ ધારાસભા દ્વારા ઘડાય છે અથવા તો વિધાનસભા દ્વારા ઘડાય છે. એટલે અહીં આપણે આ પ્રથમ તબક્કો કાયદો ઘડવાનું કમ્પ્લીટ થાય છે. તેવી જ રીતે બીજું જે કાર્ય છે કયું છે, કાયદો એકવાર ઘડાઈ જાય એના પછી એનો અમલ કરાવવાનો છે. એ કદાચ કર્મચારીઓ થકી, પોલીસ થકી અથવા તો એ રીતે એ કાયદાનું અમલ કરાવવાનું કાર્ય છે. એ કાયદાનું અમલ કરાવવાનું જે કાર્ય છે એને કારોબારીને લગતું કાર્ય કહેવામાં આવે છે. અને આ પીળો કલર જુઓ એ ક્યાં આવે છે, તો આ કારોબારીને લગતું જે કાર્ય છે એ કોના દ્વારા થાય છે, તો વિધાનમંડળ દ્વારા થાય છે. અને વિધાનમંડળમાં કોનો સમાવેશ થતો હશે, તો મુખ્યમંત્રી અને તેનું મંત્રીમંડળ. અને કાયદો થઈ જાય અથવા તો કાયદો ઘડાય એના પછી એનો અમલ થાય અને ન્યાય આપવાનું જે કાર્ય છે એને આપણે ન્યાયતંત્ર દ્વારા એ ન્યાય આપણે આપીએ છીએ. તો ન્યાયતંત્રમાં પણ હજુ મોટી ચેનલ આવે છે, હાઈકોર્ટ આવે, જેને આપણે વડી અદાલત પણ કહીએ છીએ. આપણે આ રાજ્ય સરકારની વાત કરીએ છીએ એટલે આમાં સુપ્રીમ કોર્ટ આવતી નથી. એ આપણે દિલ્હી સરકારમાં અથવા તો કેન્દ્ર લેવલે આવે છે. એ આપણે જ્યારે ત્યારે જોઈશું. તો રાજ્ય સરકારની વાત કરીએ તો ન્યાયતંત્રમાં સૌથી મોટી અદાલત જેને આપણે વડી અદાલત અથવા તો ગુજરાતીમાં હાઈકોર્ટ કહીએ છીએ. તેવી જ રીતે નીચલા તબક્કે જિલ્લા અને તાલુકા અદાલતો પણ આવતી હોય છે. તો સમવાય એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ બે કક્ષાની સરકાર હોય તો તેને આપણે સમવાય કહીએ છીએ. દરેક રાજ્યમાં ધારાસભા હોય છે. ધારાસભા એક કે બે ગૃહોની બનેલી હોય છે. ગુજરાતમાં માત્ર ને માત્ર નીચલું ગૃહ છે, એટલે કે વિધાનસભા છે, માફ કરશો, વિધાનસભા છે. અગત્યનું આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે, જે ઘણી બધી પરીક્ષામાં આડકતરી રીતે પૂછાતું હોય છે. ખરડો અને કાયદો
કાયદો બને એ પહેલાં ખરડો પસાર કરવો પડે, એટલે કે ખરડો કાયદો બને તે પહેલાં તેનું 3 વખત વાંચન થતું હોય છે. પ્રથમ વાંચન જે છે એને શું કહેવામાં આવે છે, અથવા તો પ્રથમ વાંચનમાં શું હોય છે, તો જે તે કાયદો બનવાનો હોય એ પહેલાં ખરડો હોય છે, તો ખરડાના સિદ્ધાંતોની ચર્ચા થાય છે પ્રથમ વાંચનમાં. ત્યારબાદ બીજા વાંચનમાં ઝીણવટપૂર્વક અને ગંભીરતાથી તેની ચર્ચા થાય છે, અને ત્રીજા વાંચનમાં કલમવાર ચર્ચા થાય છે. આ 3 સ્ટેપ્સ કમ્પ્લીટ થાય તેના પછી એ ખરડો કાયદો બને છે. ત્યારબાદ વિધાનસભ્ય, જેને ધારાસભ્ય પણ કહેવામાં આવે છે, વિધાનસભ્ય થવા માટે હવે એવો પ્રશ્ન પૂછાતો હોય છે પરીક્ષામાં કે વિધાનસભ્ય થવા માટે વ્યક્તિની ઉંમર કેટલી હોવી જોઈએ, તો તે માટે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તો સ્વાભાવિક વસ્તુ છે, તેની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ હોવી જોઈએ. આ શેના માટે? વિધાનસભ્ય અથવા તો ધારાસભ્ય બનવા માટે. બંધારણની જોગવાઈ અનુસાર ભારતના કોઈપણ રાજ્યની વિધાનસભાના સભ્યની સંખ્યા 500થી વધારે અને 60થી ઓછી ન હોવી જોઈએ. આ બીજી શરત છે કે કોઈપણ વિધાનસભાનું અસ્તિત્વ ક્યારે આવે? બંધારણની જોગવાઈ અનુસાર ભારતના કોઈપણ રાજ્યની વિધાનસભાના સભ્યની સંખ્યા વધુમાં વધુ કેટલી હોઈ શકે? 500 હોઈ શકે, અને ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો 60થી ઓછી તો ન જ હોવી જોઈએ. રાજ્યપાલ વિશે 1-2 લાઇનમાં આપણે વાત કરીએ તો રાજ્યપાલ રાજ્યના પ્રથમ નાગરિક કહેવામાં આવે છે. આવું પણ પરીક્ષામાં પૂછાતું હોય છે. તે રાજ્યની કારોબારીના બંધારણીય વડા છે. યાદ રાખવાનું છે, કારોબારીના બંધારણીય વડા છે. સમગ્ર રાજ્યનો વહીવટ તેમના નામે ચાલે છે, નહીં કે મુખ્યમંત્રી. બરાબર છે, એટલે કે રાજ્યપાલના નામે સમગ્ર રાજ્યનો વહીવટ ચાલતો હોય છે, તેમની સહી થતી હોય છે, તેમની સહી થકી વહીવટ ચાલતો હોય છે. અને આ જે રાજ્યપાલ છે એ રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે રાજ્યમાં કાર્ય કરે છે. એટલે કે કદાચ આપણે એમ કહી શકીએ કે રાજ્યપાલની નિમણૂક કોણ કરે? તો રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા હોય છે. તો રાજ્યપાલ રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે રાજ્યમાં કાર્ય કરતા હોય છે. જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એક લાઇક કરવા વિનંતી. અમને સંપર્ક કરવો હોય તો તમે અમને સંપર્ક કરવા માટે આ ઈમેલ આઈડી નોંધી લેશો, icangetjob@gmail.com. આ સંપૂર્ણ માહિતી માત્ર અને માત્ર અભ્યાસલક્ષી છે, માહિતી આપવા માટે છે. આ માહિતી એ વેબસાઇટ http://gujarat-education.gov.in માંથી લીધી છે, જે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર સૂચવે છે. આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ માત્ર અને માત્ર લર્નિંગ માટે છે. જો આપને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એક લાઇક અને એક શેર કરવા વિનંતી. ધન્યવાદ.